નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર વિગતથી। આંતરરાષ્ટ્રીય બજાર માંજેની કરોડો માંગ કિંમત છે તે વેલ માછલીની ઉલટી સરતાનપર ગામેથી ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। મેહુલભાઈ રમેશભાઈ બાંભણિયા ઉંમર 2.5 રહેવાનું સરતાનપર। તેમના વિરુદ્ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। શું કહી રહ્યા છે ફોરેસ્ટ અધિકારી, સાંભળીએ વધુ વિગત તેમની પાસેથી। હું બીજી માયડા રાઉન્ડ ફોરેસ્ટ મોવા આ ગુનાના તપાસ માટે મદદમાં આવેલ છીએ। આ ગુના સબબ જાણવા મળેલ કે સત્તાનપરથી રાતાખડા રસ્તા પર એલસીબી દ્વારા એક આદમી એટલે કે એમનું નામ છે મેહુલ ઉર્ફે સોટુ રમેશભાઈ બાંભણિયા, સત્તાનપરનો રહેવાસી છે, મૂળ વર્ષ 25 જેવું। એમને પકડી પાડેલ ને એમના પાસેથી એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી મળી આવવાના સમાચાર મળતા અહીંથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાહેબની સૂચનાથી તમામ સ્ટાફને ત્યાં સ્થળ પર લઈ જઈ અને સ્થળ તપાસ કરતા તેમના પાસેથી જે વેલની ઉલટી છે 1 કિલો 358 ગ્રામ જેવો જથ્થો જેનો વજન કરતાં મળી આવેલ। તેમને એલસીબી દ્વારા પહેલાં કબજે લઈ અને અમે અમારી સાથે રેડ કરેલ છે અને વન વિભાગનો સ્ટાફ તથા એલસીબી સંયુક્ત રેડ કરી અને આ મુદ્દામાલ કબજે લીધેલ છે, જેને આગળની તપાસ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ કરવાની હોય, જે ફક્ત વાઇલ્ડ લાઇફ વોર્ડન જ કરી શકે। જેથી આ ગુનાની આગળની તપાસ કરવા માટે વન્યજીવ રેન્જ તળાજાને સોંપવામાં આવેલ છે, જેની તપાસ આરઆઈ ઝીંઝવાડિયા સાહેબ ચલાવી રહ્યા છે।